અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શામજીભાઈ પાલુભાઈ સિંધવના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ત્રિકમભાઈ છાંગા, રામજીભાઈ ઘેડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ। રામજીભાઈ ઘેડાનું પણ વિશેષ સન્માન કરાયું। અંજારથી પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ। અંજાર નગરપાલિકાના માજી નગરપતિ અંજાર મહેશ્વરી સમાજ શ્રી મામયદેવ સ્થાનક બગટરા યાત્રાધામ અને અખિલ ગુજરાત મતાઈદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટના માજી પ્રમુખ શ્રીમાન શામજીભાઈ પાલુભાઈ શેઠ સિંધવના 74મા જન્મદિવસ નિમિત્તે આજરોજ તેમના નિવાસસ્થાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ત્રિકમ છાંગા, મામયદેવ બગથાણા મંદિરના પૂજારી ખીમજી દાદા, ધનજી દાદા માતંગ, નગરપતિ વૈભવભાઈ કોઢાણી, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત શાહ, સમાજના અગ્રણી રામજીભાઈ ઘેડા, શાસક પક્ષના નેતા લિનેશ ગિરી ગોસ્વામી, મહામંત્રી અશ્વિન સોરઠિયા, પાણી પુરવઠાના ચેરમેન અમરીશ કંદોઈ, ખમુભાઈ ખીમરાજ માતંગ, ભરતભાઈ માતંગ, કાંતિભાઈ ધોરિયા, મજીદભાઈ રાયમા, હનીફભાઈ કુંભાર, પુનિતભાઈ ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત રહી ખીમજીભાઈ પાલુભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને તેમની જે સ્ટાર ટર્મની અંજાર માટેની કામગીરીએ તેને સૌએ બિરદાવી હતી અને ખાસ કરીને આજના દિવસે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છમાંથી 4 વ્યક્તિઓને વિશેષ આમંત્રણ અપાયું છે, જેમાં ભાજપના આગેવાન રામજીભાઈ ઘેડાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તે બદલ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી।